ભાઈ આજે તો મારી વાલી એક સરસ મજાની વસ્તુ આજે બનાવવાની છે બપોરે અને મને દેખાઈ ગયું છે ભાઈ આ રા ભૂંગળા ભાઈ સૌથી પહેલાં તો મને કહેજો ભૂંગળા કોને કોને ભાવે અને વાલી નાનપણમાં છે ને જો આવી રીતના 25 પૈસાના 5 ભૂંગળા મળે 25 પૈસાના 5 આપતા 25 પૈસાના 5 ભૂંગળા કોને કોને ખાધા છે અને આવી રીતના બધી આંગળીમાં આમ કરી અને ભૂંગળા કોને કોને ખાધા છે એ ખાસ કમેન્ટ કરજો. એ કમેન્ટ તો કરશે જ પણ કમેન્ટ ઈ કરજો કે બપોરે ભૂંગળા બટેકા કોણ બનાવે લે કે અત્યારે ભૂંગળા બટેકા અત્યારે નથી હાંજે છે આ તો ખાવા તૈયાર હાંજ આટું તૈયારી કરું જો આય છે જો નાગલી નાઈ છે ને કાઈ છે અચ્છા નાગલી વાળા છે બે છે બે તળવાની ભાઈ ભૂંગળા બટેકા ખરેખર ગમે ત્યારે ખાવા આ તો નાસ્તો છે આપણે બપોરે કોણ નાસ્તો કરે રાતે કાંઈક નાસ્તા જેવું કરે કે બપોર કોણ નાસ્તો કરે તે તો દાળ ભાત શાક રોટલી વ્યવસ્થિત હોય યા તો ઓળો ને રોટલા હોય અત્યારે ઓળો ને રોટલો રાતે મજા ટાઢોળું હોય ને ઓળો રાટનો આ પ્રોગ્રામ તો છે હાંજે ઓળો રોટલા કરીશ હા. તો અત્યારે તમે જે કહેતા હતા ને ચોળીનું શાક અને ભાત ને રોટલી ઈ બનાવી નાખું ઉભરે પણ ભૂંગળા બટેકા અત્યારે ન બને ગુરુ જો ભાઈ હવે ખાસ તમે કહેજો કે અમારી વસ્તુમાં થોડીક શું કહે મીઠી રગઝગ થઈ ગઈ છે આમ તો ઓળો રોટલો અત્યારે ખાવે સાચી વાત છે અને બપોરે અત્યારે આખે ભાત ને આરે આય મજા આવશે હું હા ભૂંગળા હા મજા બાકીને આવે. હાંજે તળી નાખશું પણ ટાઢોળું હોય ને એટલે ઓળો રોટલો ખાવાની અલગ મજા આવે હા તો હાંજે બનાવીશ ને પણ ભૂંગળા બટેકા બપોરે ન બને પમદી સાંજે બનાવીશ આ પણ આપણે ગીર જવાનું છે આવીને બનાવશું યા રસ્તામાં ખાવા લઈ જાઉં પણ અત્યારનો મજા આવે ગુરુ પ્લીઝ એવું? નહીં આ લોકો ભૂંગળા બટેકા બપોરનો મજા કાંઈ આવે. વાંધો નહીં ભાઈ તારે ટોટલે મોર ક્યાં છે ટોટલે મોર ભાઈ મને કહેજો ભાઈ આ ભાઈ બપોરે કરો સાંજે કરો બરાબર આ બધા તારે પ્લીઝ ટોટલે બધા કમેન્ટ તારા કરજો બપોરે કોણ ભૂંગળા બટેકા ખાય એ બધા નાસ્તો કરવા બહાર જતા હોય નહીં ખાય ગુરુઓ તને જે મજા અત્યારે બનાવવાની બસ હું આ તળવા દેવું છું. આપણું કામ છે ખાવાનું આપણે ખાઈ લેવું બસ તો હા. પછી સારું સારું બનાવી દઈએ સારી વાત નહીં કાંઈ નહીં કેરી ઓન બસ અને હવે શૂટિંગ ક્યારે ચાલુ કરવું શૂટિંગ હા એ હું આવી બતાવ કંઈક લાવ્યો શું આવ્યું છે હાલો ભાઈ ઓનલાઈન શોપિંગ કરું છું એટલે શું આવ્યું ક્યાં ગયું લે હવે કા વયું હોતે ગયું પણ મોબાઈલ એવા રાખ્યા ને એટલે આપણને ખબર ન પડે હું શોપિંગ કરું છું આ બુટ્ટી લેવાની છે એમ વિચારું છું આ તો કાંઈ નહીં લઈ લ્યો હાલો વાહ વાહ મસ્ત છે જો આવી ગુરુ રીતની અમારી હવાર પડી ગઈ છે વાયગા છે જો. 10:30 જો હા કેટલી મસ્ત છે એવું છે વાહ ભાઈ વાહ તમારા ઉદયભાઈ આ બધું કામ કરે છે હો તમારે જોતું હોય તો કહી દેજો હા હા ચિંતા છે ને નહીં. જો બધી મસ્ત છે આ બધું કામ છે ને અમારા ઉદયભાઈ કરે છે. હા એવી જ છે હા આ long આટલી long છે. ફેશન ઇમિટેશન કરીને એની આખી બધું જ્વેલરીનું કામકાજ છે તો ભૂલાય નહીં બરાબર એ નંબર આપી દઉં છું અય વોટ્સઅપમાં આપશે કઈ રીતના કરી દઉં વોટ્સઅપમાં ફોટા આવી જાય ને હા તો ભાઈ આ નંબર છે વોટ્સઅપ તમે હાય હેલો કરજો એટલે તમને ફોટા આવી જાય ભાવારે તમને જે ગમે એ મળી જાય સુરતમાં ને સુરતમાં બાકી જગ્યાએ ડિલિવરીમાં તમારે ચાર્જ દેવો પડે બરાબર છે એવું કંઈક છે ભાઈ નંબર આપેલા છે તમારે જોતું હોય કંઈ પણ આવી ઇમિટેશન જ્વેલરી તો તમે કોન્ટેક્ટ કરી શકો છો તો ભાઈ આ છે આપણી સરસ મજાની સોસાયટીની શેરી અને આ છે આપણું ઘર બરાબર એવું છે અને આ એક શેરી છે આવી તો ઘણી બધી શેરી છે હા ખાલી છે પ્લોટ પડ્યા છે હા કોકને રહેવા આવવું હોય તો આવી જાઓ ભાઈ અહીંયા તો ખાલી પ્લોટ બધા પડ્યા છે બરાબર અને અત્યારે બપોરે હું તમને છે ને શું કહેતી હતી ખબર હા અહીંયા છે ને આ ડોક્ટરે એને મસ્ત બધું વાવ્યું છે એટલે હું તમને લઈ જાઉં છું અહીંયા એવું છે બહુ ફાઇન વાવ્યું છે બરાબર છે પણ પહેલાં કહી દઉં કે આજે ભાઈ વાર છે મંગળવાર તારીખ 18 ને બપોરના લગભગ વાગ્યા છે કેટલા આવી પડે ઘડિયાળ તો બંધ લાગે છે લ્યો 2 વાગ્યા છે કાંઈ નહીં સેલ બેલ પતી ગયા 2 વાગ્યા છે જઈને આસો પાન વાવ્યા જોઈએ જો આ જે અહીંયા આસોપાન એવું છે આ તુલસી છે જો ના તુલસી નથી ભાઈ આ નહીં ના 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 એટલે તમને બધાને બતાવવાનું છે કે હું વાવ્યું છે ને અમારી જગ્યા જ્યાં પડી છે ત્યાં હું વાવી આ ફૂલ છે જો ભાઈ 12 માસ આ 12 માસી છે લગભગ જો આ બધી વસ્તુ અહીંયા સરસ મજાની વાવી છે આ આસોપાલવ છે આ શું છે આ તો આમાં આ તાજ છે આ તૂટું છે એ છે અને હજી આગળ એક સરસ મજાના બધા આંબા વાવ્યા છે એને આંબા અને શાક વાવ્યું છે લગભગ શાકે વાવ્યું છે તો ટોમેટા ને લીંબુ વાવ્યા છે હે હા એમ ને એ લોકોનું કોર્નર આવે ને હા જો આ રહ્યું અહીંયા કેટલું જો ફૂલ આવી ગયા મોટા જય માતાજી
જે લોકો જ વાવેલું છે જો આ બધું તમે વાવ્યું છે છે ને હે જો વાહ ભાઈ વાહ જો અમારા પડોશી એ બધું વાવ્યું છે આ શું છે આ બધું લે વેંગણ વાવ્યા આ રીંગણ છે હા અરે વાહ જા ભાઈ રીંગણ વાવ્યા છે અહીંયા સરસ મજાના અને મૂકી દે કાંઈક વાવ્યું છે બધા જો ફૂલ કેવા મસ્ત આ મારા આ શું છે ફૂલ છે આ ફૂલ જાસૂસના લગભગ ફૂલ છે હા ફૂલનું છે લીમડો છે જો મીઠો આ લીમડો આ આંબો છે આંબો છે ને હા કેટલો મોટો થઈ ગયો જો વાહ ભાઈ વાહ આવું સરસ લાગે આંબો આ આંબો છે હા આ બી આંબો છે આ બી આ આંબો છે મોટો થઈ ગયો છો આ આંબો છે આ બારમાં છે પિંક ફૂલ આવે ને ઈ છે આ બધા ફૂલડા આ બધા આંબા જ છે અને આ બધું આ અલગ આંબો અલગ છે ને આ આંબો છે આ ય નાનો આંબો જો હજી વાવ્યું આ એ વાવે છે એટલે સરસ જો અહીંયા વાવ્યું છે શાક સરસ મજાની વાવેતર કર્યું છે બધું જ આંબા જ છે યોગેશ અહીંયા તો બીજા ઘણા બધા આંબા છે જા. અને અહીંયા કંઈક બીજું એક વાવ્યું છે જો હા કહેવાનો મતલબ એ છે કે ભાઈ જરાક પણ જગ્યા હોય ને વાહ જો અહીંયા છે તો સરસ મજાનું વાવી લેવું આમ જો વાહ ભાઈ વાહ જો હજી આ પ્લોટ એકચ્યુઅલી ખાલી છે પણ જો આવી રીતના ત્યાં સરસ સુધી મજાનું કામ લઈ વાવી લેવાય. એટલે કહેવાનો મતલબ શું છે જો ભાઈ જગ્યા હોય ને તો આવી રીતના બહુ મજા આવે તમને યાદ આવે આપણે ભણતા ત્યારે મૂકતા વિદ્યા આવી જાય આ વિદ્યા આપણે એમ કહેતા ખબર નોટબુકમાં મૂકતા એટલે અમે અત્યારે સર્વે કરવા નીકળ્યા છીએ કે ભાઈ હું વસ્તુ બધા વાવી છે ને તો આપણે આપણે ત્યાં જોઈએ ત્યાં જગ્યા છે તો આપણે આપણે જ લગભગ હજી એકાદ બે વાવી. વર્ષથી જે હા, જો. વાવીએ એ જો શું છે દેખાય હા જો અહીંયા કર્યું છે બધું તો તમારી આજુબાજુમાં જગ્યા હોય ને તો નાની નાની જગ્યામાં વાવી નાખવું એટલીસ્ટ આપણને કામ આવે આપણા પેસ્ટિસાઇડ વગરનું બધું ખાવાનું કામ લાગે આપણા પૂરતું થાય તોય બસ એમ ને તો હવે અમારી પાસે ક્યાં જગ્યા છે ને એ તમને હવે બતાવી દઉં હું એટલે તમને અહીંયા લઈને આવી તમને આઈડિયા આવે એમ ને હું ને કબીર ચાલતા હતા ને મેં જોયું મેં તો હું પપ્પાને કહીશ એમ જો અહીંયા આ લોકો આવા તો આ બધું ડૉક્ટર સાહેબ છે અમારા એને બધું વાવ્યું છે આ એટલે ઘર હેઠેથી હોય ને તો થોડોક આ ફાયદો રહે ખરો એપાર્ટમેન્ટમાં શું થાય તમારા એમાંય વવાય તમારી ગાર્ડન ઓલું ગેલેરી હોય તો પછી એમાંય થાય પણ જો હવે આ બધી જગ્યા છે ને વચ્ચે વચ્ચે આ થોડું થોડું મસ્ત થઈ જાય આમાં. અહીંયા ગેપ મોટો છે બરાબર છે ઘરની સામે જ આવે આ આપણું ઘર છે એટલે સૌથી પહેલાં તો છે ને હું આ કાંઈ કરી નાખ્યો ગુરુ આ જગ્યા આખી ક્લીન કરાવીશ જ્યાં સુધી ન બને ત્યાં સુધી એટલીસ્ટ તો કામ લાગે આટલું ક્લીન કરાવીને કરાવશું હં? આપણે કંઈક. એમ એટલે અહીંયા અને આ જગ્યા છે આ જગ્યા છે આ જગ્યા અહીંયા આપણે હું વાવીને ખાસ જરા કમેન્ટ કરી દો હું વાવીએ એમ અહીંયા છે અને અહીંયા હોતે અમારે વાવવું છે કંઈક આપણે કરવું પડશે આપણે જાતે બધું બરાબર ને? લઈ આવીને પાકું લઈ આવીને કરશું આપણે તો ભાઈ થોડું થોડું વાવેતર કરીએ થોડાક શાકભાજી રીંગણા ટમેટા લીંબુડીને કંઈક વાવી દઈએ ને હા એટલે શું છે આપણને કામ લાગે ને આજુબાજુવાળાને કામ લાગે હા હવ ખાઈને કરી જલસા જલસા કેમિકલ વગરનું તો ખરું હા તો તો કાંઈ નહીં ભાઈ જ્યારે ક્યાંક બનાવવું હોય ત્યારે એક બે રીંગણા જે ઉગ્યા હોય લઈને કાપીને વગર ન ખાય તો ભાઈ આ હતી અમારી આજની બપોરની વોક ને ભેગું ભેગું એક નિરીક્ષણ કે હું વાવવું છે સર્વે કરી આવ્યા તમે ખાસ કમેન્ટ કરજો હું વાવવું જોઈએ હા ભાઈ આખી રૂમ એમ કહેવાય કે રણ વિખણ કરી છે મારી વાલીએ અને મેં બે થઈને બરાબર હા અમે બેયનું જ નામ દીધું તારું એકલા નામ નથી આપ્યું મેં તો ભાઈ વાત જાણે એમ છે કે ચાલુ છે તૈયારી તો કંઈક શેની હેની વાલી બહાર જઈ રહ્યા છીએ કી કોર ગીર તો આ ભાઈ વખતે થોડું લાંબુ થઈ ગયું 1 વર્ષથી નથી ગયા ઘણા સમયથી ગીર નથી ગયા બરાબર છે તો આ વખતે પાછી ગીરની મોજ લેવા જવાની છે ટાઢોળું જ્યાં ફૂલ જામી ગયું છે જામી ગઈ છે એટલે એટલે અત્યારે જઈ છીએ અત્યારે સોરી આવતીકાલે સવારની રોરો ફેરીમાં જઈ છીએ ગીર અને અહીંયા અત્યારે બધા બિસ્તરા પોટલા એમ કહેવાય કે બધા ભરાય છે તમારે કયા લીધા એ હે બધા બધા કપડાં અડધા ભરાય છે અને અડધા સિલેક્શન થાય છે અને અમારા ભાઈ થોડી હેલ્પ કરે છે અમારા આ ભાઈ છે ને જો એ આ ભાઈ બધાય કપડાં છે ને જો પેલા ટેસ્ટ કરશે પહેરશે અને પછી પાછા આ તો હું હકેલું છું મને થાય છે કે નહીં બરોબર થાય છે કે નહીં બધા હા બોલે અને આ શર્ટ મારો બહુ જૂનો શર્ટ છે ભાઈ કે મારે પહેરવો છે એકદમ ઠપકારો મને આ બહુ ગમે એમ ને? બહુ ગમે ઓકે તો મૂળદળ લેવાના છે 5-6 જોડી પણ તમે જુઓ આટલું પાથરું છે ખાલી તમારા છે હજી મારું બધું બાકી છે હા એટલે સૌથી પહેલાં શું છે અને આમે અમારો નિયમ છે કે જ્યારે અમે આવું કંઈ પણ પેકિંગ કરતા હોય ને બહાર જવા માટે થઈને એટલે સૌથી વધારે ટેન્શન હોય મને કેમ વાલી
કપડાં બધા ઇસ્ત્રી કરેલા હશે ને તોય તમે કરશો તોય કરશે નહીં એટલે બધાના નથી કરતા, આપણે બધાના નથી કરતા. મને એવું લાગે ને કે આ કપડાને ઇસ્ત્રી કરવા જેવી છે ફરીથી, તો ઘણા કપડાં કેવા હોય ઘણા ટાઈમથી પડ્યા હતા કે ઇસ્ત્રી એની. હવે આ ઇસ્ત્રી મારેલો શર્ટ હતો, બરાબર છે, જો કેવો થઈ ગયો. જો આમાં તમને દેખાતું નહીં હોય પણ એકચ્યુઅલી બહુ ઓલી કરસલીઓ પડી ગઈ છે. તો આવા પછી કપડાને આપણે ઇસ્ત્રી મારવી પડે. એટલે મારા જેવાની આદત ઘણા બધા લોકોને હશે કદાચ, હવે આને નથી. આમ હું જવાલી હા કરો અને આમ જો વાગી ગયા છે 5. હજી અમારે સલૂનમાં મોકલવાના છે અમારા વાલીને, કારણ કે શું કહેવાય કાલે જરાક ઉતાવળમાં એક કામ આવી ગયું હતું ને, હેર કટિંગ એટલે હેર કટિંગ બાકી રહી ગયા હતા, એટલે આજે એ કામકાજ પતાવવાનું છે. હજી તમારા પેકિંગ નથી થયું, કબીરનું નથી થયું, મારું ખાલી તમારું ચાલુ છે. હજી મારા બાકી હજી કપડાં પેકિંગ કરવાના. કાંઈ નહીં, હાલો હવે જો આમાં ઘણા બધા કપડાં તો અત્યારે એવા નીકળ્યા છે કે આ આખો થડકલો છે ને એ હતો અહીંયા મારા જગ્યામાં, પણ અમારા કબીરભાઈનો છે. એ બિચારો ગોતતો તો કપડાં ક્યાં ગયા, કપડાં આયા તમે પહેરીને ગયા હો પછી અમે ઇસ્ત્રીમાં એમાં આવી જાય કપડાં. ના એવું ન હોય, ઇસ્ત્રીમાં તમારાથી ભૂલમાં મુકાણા છે એવું જરાક એકવાર સ્વીકાર કરો તો. હા તો એવું મુકાઈ ગયા હોય. હા એમ તમે નહીં મુકાઈ ગયા. મને ખબર જ નથી દેવા કબીરના કયા છે ને તમારા કપડાં કયા છે. આમાં એનું હરખું બેનું એક માપ છે હું કેમ ગમ નથી. હરખું માપ છે ને, ખાલી હાઈટ થોડીક ઓછી પડે છે, બાકી માપ હરખું. આમાં મને કબીરા બધા તારા છે. હમણાં નીચે તારું પેકિંગ. હા આ બધા બેટા તારા કપડાં છે. તું લઈ જા નીચે જા. હા હમણાં તારું પેકિંગ હમણાં જાતે કરી લે તો ફટાફટ. હાલો કોની બધા તું ભર લે જા. તો ભાઈ બિસ્તરા પોટલા કરી લઈ તૈયાર, અને તમને ભેગા ગીર લઈ જવાના છે. તમને ભેગે એક જગ્યાએ નેહડામાં લઈ જવાના છે કે અસલ નેહડો કોને કહેવાય, પ્રકૃતિ કોને કહેવાય, પ્રકૃતિનો ખોળો કોને કહેવાય, અને નેહડાની કઢી કોને કહેવાય. આ બધું તમને ભાઈ બતાવવાનું છે. તો બધાય બ્લોગ જોતા રહેજો. અને આપણે છે ને ભાઈ દિવસમાં 3 વાર બ્લોગ બનાવી છીએ, કે એક બપોરે 12 વાગે આવે, એક સાંજે 6 વાગે આવે, અને એક રાતે 9 વાગે આવે, એમ 3 બ્લોગ આવે. અને બીજા દિવસે સવારે, મતલબ આજના જેટલા 3 બ્લોગ છે એ ભેગા કરીને સવારે 9 વાગે આવી જાય. એટલે સવારે 9 વાગ્યાનો બ્લોગ તમે એક જોઈ લો ને તો ગઈકાલના 3 બ્લોગ તમને ભેગા જોવાઈ જાય. બરાબર છે, તો આવી વ્યવસ્થા કરી છે, તો પ્લીઝ જરાક સપોર્ટ રાખજો. આમ તો કે કરો જ છો તમે સપોર્ટ, પણ તોય રાખજો. પારોણ ગુરુ બ્લોગ્સ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક બધી જગ્યાએ ઘરે બ્લોગ આવે છે, તો જોજો, સપોર્ટ કરજો. ત્યાં સુધીમાં અમે અમારા જરાક બિસ્તરા પોટલા હંકેલી લઈ. પાછા લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. લાઇક કરો ને તો અમારી રીચ વધે. જોવો પણ ભેગે લાઇક કરો. વડીલો છે ને આપણા બધા એ બિચારાને જોવાની મજા આવે છે, પણ લાઈક શું કહેવાય ની ખ્યાલ નથી આવતો. એમ ને, તો ભાઈ આવા બટન આવતું છે એમાં લાઈક કરી દેજો ને તો થોડું મજા આવે એમ. તો લાઈક કરો, શેર કરો. ત્યાં સુધીમાં અમે જરાક અમારા કામકાજ પતાવી લઈએ. અમારા ભાઈ થઈ ગયા છે રેડી. હાલો ફરી મળીશું ત્યાં સુધી. હવ ડાયરા ને રામે રામ.